ચોથા દિવસે બેંકોના તાળા ન ખુલ્યા. પાલિતાણા સહિત દેશભરમાં બેંક કર્મીઓની હડતાલ, ગ્રાહકો પરેશાન. આજે સમગ્ર દેશ સહિત પાલિતાણા પંથકમાં પણ બેન્કિંગ સેવાઓ ઠપ્પ જોવા મળી રહી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ યુએફબીયુ દ્વારા આપવામાં આવેલા હડતાલના એલાનને પગલે રાષ્ટ્રીયકૃત સરકારી બેંકોના કર્મચારીઓ આજે કામથી અળગા રહ્યા છે. 24 જાન્યુઆરી ચોથો શનિવાર, 25 રવિવાર અને 26 પ્રજાસત્તાક પર્વની જાહેર રજા બાદ આજે 27મીએ હડતાળ પડતા સતત ચોથા દિવસે બેંકો બંધ રહી છે, જેને કારણે કરોડો રૂપિયાના ચેક ક્લિયરિંગ અટવાયા છે. બેંક કર્મચારીઓની વર્ષો જૂની માંગણી 5-ડે વર્ક વીક, અઠવાડિયામાં 5 દિવસ કામના અમલ માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. પાલિતાણાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા સહિતની મુખ્ય શાખાઓમાં ગ્રાહકોને ધક્કા ખાવા પડ્યા હતા. વેપારીઓના મતે લાંબી રજાઓને કારણે રોકડની લેવડ દેવડમાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. શાખાઓ બંધ હોવા છતાં યુપીઆઈ અને નેટ બેન્કિંગ સેવાઓ કાર્યરત છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં રોકડ વ્યવહાર વધુ છે ત્યાં એટીએમમાં પણ સાંજ સુધીમાં નો કેશના બોર્ડ લાગવાની શક્યતા છે અને ગ્રાહકો પરેશાન થયા હતા.